ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામમાં ઐતિહાસિક સ્વયંભૂ હનુમાનજી મંદિર ભાદરવા સુદ બીજે મંદિરે મેળો ભરાયો છે। વર્ષો પહેલા આજના દિવસે આ જગ્યાએ દાદા સ્વયંભૂ પ્રગટ થયા હતા। દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે। ગામના લોકો હળીમળીને રહીને મંદિરના પ્રસંગો મનાવે છે। આજના દિવસે પંચાયત દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે। આજના દિવસે આસપાસના ગામના લોકો તેમજ ગામના લોકોને પણ મળી રહે છે રોજગારી। વહેલી સવારથી લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી ઉમટી પડે છે। મંદિર દ્વારા મહાપ્રસાદનું કરવામાં આવે છે આયોજન। મોટી સંખ્યામાં લોકો મહાપ્રસાદનો લે છે લાભ। ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામ હનુમાનજીના મંદિરને લઈને જાણીતું છે। નારીચાણા હનુમાનજીના મંદિરે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે। ગામના લોકો હળીમળીને રહીને મંદિરના પ્રસંગો મનાવે છે। ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામ ધ્રાંગધ્રા 20 કિલોમીટર દૂર આવેલું છે। રોડ સહિતની સુવિધા છે ત્યારે નારીચાણા ગામે સ્વયંભૂ હનુમાનજીનું મંદિરને લઈને દેશ વિદેશમાં જાણીતું છે। આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે। પિયત વિસ્તારથી લોકો પણ પાક લે છે। નારીચાણા ગામમાં આવેલ સ્વયંભૂ હનુમાનજી મંદિરને લઈને જાણીતું છે। મંદિર દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે। શનિવારે લોકોની ભારે ભીડ રહે છે। કાર્તક મહિનાના શનિવારે દર્શનનો અનેરો મહિમા છે ત્યારે મંદિરનો અનેરો ઇતિહાસ રહેલો છે। વર્ષો પહેલા ખેતરમાં હળ ચલાવતી વખતે મૂર્તિ નીકળી હતી। હનુમાનજી પગમાં હળ વાગી ગયેલું ત્યારે ભાદરવા સુદ બીજના રોજ હનુમાનજીની મૂર્તિના પગમાંથી રસી નીકળે છે। ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે આવેલ સ્વયંભૂ હનુમાનજીના દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે। નારીચાણા મંદિરમાં મંદિરના મહંત રોહિતદાસ બાપુ દ્વારા અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે। મંદિરના મહંત રોહિતદાસ બાપુએ જણાવ્યું કે આ અન્ન ક્ષેત્રનો પ્રસાદ સ્વરૂપમાં મંદિરે દર્શન માટે આવતા દર્શનાર્થીઓને જમાડવામાં આવે છે। મંદિરે દર્શને આવતા લોકો પણ પ્રસાદનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। ત્યારે ગામના યુવાનો અને લોકો દ્વારા સેવા આપવામાં આવે છે ત્યારે સ્વયંભૂ લોકો ફાળો આપે છે। રામચંદ્ર ભગવાન કી જય। આજે નારીચાણા ગામમાં નારીચાણિયા હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે અને એવી લોકવાયકા છે કે જમીનમાંથી હળ હાંકતા હનુમાનજીની મૂર્તિ નીકળેલી છે અને એવી પણ લોકવાયકા છે કે દર વર્ષે હનુમાનજીની ચોખાના દાણા જેટલી મૂર્તિ વધે છે અને ડાબા પગમાંથી રસી નીકળે છે। આજે તારીખ 25/8 ભાદરવા સુદ બીજના દિવસે એમનું પ્રાગટ્ય થયું હતું એટલે આજે અહીંયા બહુ જ મોટો ઉત્સવ ઉજવાય છે। ભાદરવા સુદ બીજનો મેળો ભરાય છે, 52 ગજની ધજા ચડાવાય છે અને દાદાનો યજ્ઞ પણ થાય છે અને ઘણા બધા યાત્રિકો દૂર દૂરથી આવે છે અને બધાને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને બધાના દર્શનાર્થીઓની દાદા મનોકામના પરિપૂર્ણ કરે છે। બોલો નારીચાણા દાદાની જય। મારું નામ બિંદેશ્વરી દેવી। અમે અમદાવાદથી સોલા બહુચરમાના મંદિરેથી પધારીએ છીએ। દર વર્ષે અમે 20 જણાનું ગ્રુપ આખી ગાડી ફેમિલી બધું આવીએ છીએ અને દાદાની અમારા ઉપર ખૂબ કૃપા છે। દાદા ધાર્યા કામ કરે છે। અમારા દરેકને ખૂબ શ્રદ્ધા છે। ખૂબ સરસ યજ્ઞના દર્શન થયા, દાદાના દર્શન થયા। દાદા સર્વનું કલ્યાણ કરે, જગતની અંદર સંપ રાખે જગતમાં અને ઝઘડા બંધ કરી અને દાદા સર્વનું કલ્યાણ કરે, કુટુંબનું, પ્રેમનું અને આ ભારત માતાના દેશનું દરેકનું કલ્યાણ કરે એવી દાદાના ચરણોમાં વંદન કરી અને હું માની વાણીને વિરામ આપું। બોલો નારીચાણા દાદાની જય। મારું નામ કવિતાબેન ચૌહાણ છે। અમે દર વર્ષે 10 વર્ષથી દાદાના દર્શને આવીએ છીએ અને દાદાનો પ્રાગટ્ય દિવસ છે આજે ભાદરવી પૂનમે, તો એ સારું એવું હોય છે। બધી રીતે સગવડ સારી હોય છે અને દાદાના દર્શને કરવા આવીએ દાદા ખૂબ ખૂબ સારા બધાના મનોકામના પૂર્ણ કરે છે અને અમને બહુ મજા આવી। ખૂબ સરસ જ આયોજન છે। ક્યાંય આવું આયોજન નહીં હોતું। ખાવાની સગવડ, જમવાની, રહેવાની બધી સારી સુવિધા છે। કોઈ અહીંયા આમ એવું અગવડ જેવું નથી। અમને ખૂબ મજા આવી અહીંયા આવીને।